પાલનપુરના કલેક્ટર કચેરી સામે આવેલ બગીચામાં ફુવારો આવેલો છે, જે ફુવારામાં વરસાદને સમય વીત્યો હોવા છતાં પાણીનો નિકાલ ન કરાતા મચ્છરોનો ઉપદ્રવ વધતા ગંદકી ફેલાઈ છે, જેથી સવારમાં મોર્નિંગ વોક, કસરત અને યોગા માટે આવતા સિનિયર સિટીઝનોએ રોગચાળાની દહેશત વ્યક્ત કરતા સત્વરે સફાઈ થાય તેવી માંગણી કરી હતી। સ્વચ્છતા હી સેવા અભિયાન વચ્ચે પાલનપુર શહેરમાં ડેન્ગ્યુ અને વાયરલ ફીવર સહિતનો રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે પાલનપુરમાં તંત્રના નાક નીચે જ સ્વચ્છતા અભિયાનનું સુરસુર્યું થયેલું જોવા મળ્યું હતું। તંત્ર દ્વારા શહેરભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે પાલનપુરની કલેક્ટર કચેરીમાં આવેલા બગીચો પણ રોગચાળાનું કેન્દ્ર બન્યો છે। કલેક્ટર કચેરીના આગળ આવેલા બગીચામાં સિનિયર સિટીઝન સવારના સમયે યોગ અને કસરત કરવા માટે દરરોજ આવે છે, ત્યારે બગીચાના ફુવારામાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણી ભરાઈ જવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે, જેના લીધે ડેન્ગ્યુ જેવી બીમારીની દહેશત વર્તાઈ રહી છે। એક તરફ જનજાગૃતિ અભિયાન થકી જિલ્લાનું તંત્ર સફાઈ અભિયાન લઈને લોકોને સેલ્ફી પોઈન્ટ ઊભા કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે, તો બીજી તરફ કલેક્ટર કચેરીની આગળના બગીચામાં વરસાદી પાણી ભરાઈ જતા તેની સફાઈ માટે તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે। ગંદકીના દ્રશ્યો જોતા દીવા તળે અંધારું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મોર્નિંગ વોકમાં આવતા સિનિયર સિટીઝનને ડેન્ગ્યુ જેવા રોગચાળાની દહેશત વચ્ચે તંત્ર દ્વારા બગીચાના ફુવારામાં એકત્ર થયેલ ગંદુ પાણી નિકાલ કરી સફાઈ કરે તેવી માંગ કરી છે। કલેક્ટર ઓફિસના બગીચામાં ઘણા વર્ષોથી અહીંયા સિનિયર સિટીઝનો વોકિંગ કરવા માટે અને સવારે મોર્નિંગમાં યોગ વગેરે કસરત કરવા માટે આવે છે, પરંતુ વરસાદ બંધ થયા પછી ઘણા સમયથી અહીંયા જે ફુવારા આવેલા છે એ ફુવારામાં પાણી ભરાયેલું છે અને એના લીધે અહીંયા ડેન્ગ્યુના મચ્છરોનો બહુ ત્રાસ વધી ગયો છે। આખા ગુજરાત રાજ્યમાં મેલેરિયા અને મચ્છરો માટે જે જાગૃતિ અભિયાન ચાલે છે એની વિરુદ્ધમાં અહીંયા તો મચ્છરો ઉત્પાદન થાય છે, તો એ જલ્દી પાણી દૂર થાય અને મચ્છરોનો નાશ થાય એવું અમે ઈચ્છીએ છીએ। કલેક્ટર કચેરી પાલનપુર બનાસકાંઠા ઘણા સમયથી અહીં બગીચાની અંદર કેટલાય લોકો મોર્નિંગ વોક, યોગ, કસરત કરે છે। વરસાદની સિઝન હતી, વરસાદ પૂર્ણ થયે પણ 15-20 દિવસ થયા છતાં પણ કચેરી બગીચાની અંદર આવેલા જે ફુવારા છે એના બધા જ હોજ જે છે પાણીથી પૂરા ભરાયેલા છે। એની અંદર મચ્છરોનું ઉત્પાદન પણ ઘણા મોટા પ્રમાણમાં છે। જો આપણે શહેરમાં ઘેર ઘેર ફરીને લોકોના કુંડા અને એ ચકાસી શકીએ તો અહીં સરકારના કંપસની અંદર જ આટલા મોટા પ્રમાણમાં મચ્છરનું ઉત્પાદન થયું છે, એ આપણને કેમ ધ્યાને આપતું નથી? તો અમારા લોકોની નમ્ર અરજ છે કે વહેલામાં વહેલી તકે આ પાણીની સાફ સફાઈ કરી અને રોગચાળાથી લોકોને બચાવવા જોઈએ એવી અમારી નમ્ર અરજ છે। હાલ પાલનપુરમાં સફાઈ ઝુંબેશ ચાલે છે। વરસાદનો સિઝન ગયાને પણ 15 દિવસ થયા, પણ પાલનપુર જોરાવર પેલેસમાં આવેલા બગીચાની અંદર આવેલા ફુવારામાં પાણીનું ગંદુ પાણી ભરાયેલું હોવાથી કેટલાક મચ્છરો અને ડેન્ગ્યુનો ઉપદ્રવ થઈ રહ્યો છે। તો આ ડેન્ગ્યુ અને ઉપદ્રવના કારણે અહીં આવી રહેલા સિનિયર સિટીઝનો અને વ્યાયામની જે કરી રહ્યા છે તે લોકોને શારીરિક રીતે ગંદકી હોવાથી બીમારી થવાનો શક્યતા રહેલી હોવાથી વહેલામાં વહેલી તકે આ ગંદકી દૂર થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ।